મિત્રો રીબડા ગામમાં 17 વર્ષના અમિત ખૂટ નામના યુવાને પોતાની વાડીમાં ઝાડ પર ફાંસો ખાઈને આપઘાત કર્યો। આ ઘટના પહેલેથી જ ચર્ચામાં હતી, કારણ કે અમિત સામે તાજેતરમાં એક 17 વર્ષની સગીર મોડેલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। આ કેસ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં પીડિતાએ દાવો કર્યો હતો કે અમિતે તેને ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કર્યો હતો અને 2 મેના રોજ વિરાણી ચોક પાસે જ્યુસ પીવાના બહાને બોલાવીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું। પરંતુ અમિતના આપઘાતે આ કેસને નાટકીય વળાંક આપ્યો છે। પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં અમિતે લખ્યું હતું કે તેને મરવા મજબૂર કરવામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનો હાથ છે। નોટમાં એવો પણ દાવો કર્યો હતો કે રાજદીપે તેને સતત માનસિક ત્રાસ આપ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાએ તેને હની ટ્રેપમાં ફસાવીને દુષ્કર્મના કેસમાં ફસાવ્યો છે। મિત્રો, આ ઘટના બાદ પાટીદાર નેતા જિગીસા પટેલે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમને શું કહ્યું તે આ વિડીયોના માધ્યમથી સૌથી પહેલા સાંભળો અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અરે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એને વહાલા થવા જાઓ છો, એના ખોળે બેસવા જાઓ છો, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે। બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે। ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના। મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું। અમિત ખૂટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી, એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે, આ બાબત છે, સબ જ્યુડિસ મેટર છે। એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ। પરંતુ મને લાગે છે કે અમિત ખૂટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા, જયરાજ હોય કે અનિરુદ્ધ, આ બંને જણા પોલીસને, તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે। આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો રિલીઝ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી। તેમને શું કહ્યું તે સાંભળવું પણ ખૂબ જ જરૂરી છે। રીબડા ગામ મુકામે જે અમિત ખૂટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી પર, તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં। રહી વાત બળાત્કારની કે પોસ્કોની, કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે, એ પોલીસનો તપાસનો વિષય છે। પોલીસ તપાસ કરે। મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું। પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને, મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે। કારણ કે જે સુસાઇડ નોટ મળી આવેલ છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે। પેલા સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું, મારી પત્નીનું ધ્યાન રાખજો, અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા। બાદમાં જયારે જયરાજ રીબડામાં એમનું થયો હાજર અને જયારે એની વાડી પર ગયો ત્યારે એ બધા ભેગા મળી, ગોવિંદ સરપરિયા એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇડ નોટ। આજના વિડીયોમાં આટલું જ। વધુ મહત્વના ન્યૂઝ સ્ટોરીઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટના માધ્યમથી તમારા મંતવ્ય જરૂર જણાવજો અને વિડીયોને લાઇક, શેર જરૂર કરજો।